તો આ તરફ વાત કરીએ રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 255 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ। છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં વરસાદ ખાબક્યો છે। 19.96 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોળકાના 18.62 ઇંચ વરસાદ વરસ્યો છે તો નવસારીના ચીખલીમાં 17.76 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। નવસારીનું ખેરગામ જ્યાં 17.9 ઇંચ વરસાદ, ઉમરગામમાં 17.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ તરફ છેલ્લા 24 કલાકમાં સુરતનું ઉમરપાડા જ્યાં 17.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ખેડાના માતરમાં 16.22 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। ખેડા તાલુકામાં 14.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું વિરમગામ જ્યાં પણ 14.61 ઇંચ વરસાદ વરસ્યો છે તો નવસારીમાં વાંસદામાં 14.57 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં 14.45 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 13.7 ઇંચ વરસાદ વરસ્યો છે। નડિયાદમાં 12.91 ઇંચ વરસાદ, જ્યારે માંડલમાં 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડનું પારડી જ્યાં 11.73 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરમાં 11.65 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું બાવળા જ્યાં 11.65 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખેડાના વસોમાં 11.61 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું દસક્રોઈ જ્યાં 11.57 ઇંચ વરસાદ, તાપીનું ડોલવણ જ્યાં 11.46 ઇંચ, આણંદનું સોજિત્રા 11.26 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ભરૂચના નેત્રંગમાં 11.18, નાના પોંઢામાં 10.79 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો વલસાડ તાલુકામાં 10.71 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાનું બહુચરાજી જ્યાં 10.28 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકના જે વરસાદી આંકડા છે તેની ઉપર નજર કરી રહ્યા છીએ। રાજ્યના 255 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સુરતના અંબિકામાં 10.28 ઇંચ વરસાદ ખાબક્યો છે તો આણંદનું પેટલાદ જ્યાં 10.4 ઇંચ વરસાદ વરસ્યો છે। આણંદના તારાપુરમાં 9.76 ઇંચ વરસાદ, વલસાડનું ધરમપુર જ્યાં 9.69 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આણંદના બોરસદમાં 9.61, વલસાડના કપરાડામાં 9.21, આણંદ તાલુકામાં 8.82 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। ડાંગ તાલુકાની વાત કરીએ તો 8.35 ઇંચ, ડાંગના સુબીરમાં 8.31, વાપીમાં 8.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં 7.84 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહેસાણાનું કડી જ્યાં પણ 7.52 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીનું ઉકાઈ જ્યાં 7.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ સુરતના કામરેજમાં 7.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અમરેલીનું કુકાવાવ જ્યાં 7.1 ઇંચ વરસાદ, તો અમદાવાદના દેત્રોજમાં 6.97 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગરના લખતરમાં 6.93 ઇંચ વરસાદ ખાબક્યો છે અને નર્મદાના ડેડિયાપાડામાં 7 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તે વરસાદી આંકડા ઉપર આપણે નજર કરી રહ્યા છીએ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ। અનેક નદીઓ ઉફાન ઉપર વહી રહી છે। રાજ્યભરની તમામ નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે અને હજુ પણ આવનારા સમયમાં અનેક જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। પ્રશાસન પણ સતત ખડે પગે છે અને લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। જરૂર વગર અન્ય જિલ્લાનો કે અન્ય રાજ્યનો પ્રવાસ કરવાનું ટાળવા માટેની પણ સલાહ અપાઈ છે।